કેમ છો મિત્રો? જય હિન્દ બધાને. આજે સ્વતંત્ર દિવસની સૌને હાર્દિક શુભકામના. અને હું ને નિલેશ અત્યારે હાલી નીકળ્યા છીએ આજે બનવા. આજે 78મો સ્વતંત્રતા દિવસ છે અને શાળાએ સરસ મજાનો કાર્યક્રમનું આયોજન રાખેલ છે. તો હું ને નિલેશ જઈ રહ્યા છીએ અને ખૂબ જ એન્જોય કરવાના છીએ. નાના બાળકો સરસ મજાની કૃતિઓ કરવાના છે અને એ નિહાળવાના છે. આપણું બાળપણ યાદ કરવાના છે અને ખૂબ જ મોજ પડી જવાની છે નાના નાના ફૂલકાઓને જઈને. એક દિવસ એવો હતો કે આ સ્કૂલમાં હું ને નિલેશ સંચાલન કરતા હતા અને એ દિવસો જ અલગ હતા ને એ મજા જ અલગ હતી. ચાલો મારી સ્કૂલ પણ તમને બતાવું. અમારું માંજા ગામ પ્રગતિમાં આવ્યો. તો મિત્રો આ છે આપણી માંજા પ્રાથમિક શાળા. આપણી શાળાને આપણે લેટ થઈ ગયા, વાલીઓને બધા આવી ગયા છે ને રાષ્ટ્રગીતની તૈયારી છે હવે. પછી મિત્રો તિરંગો ફરકાવવામાં આવે છે ને જે વાઇબ આવે છે ને એ શબ્દોથી વ્યક્ત ન કરી શકાય. કદાચ ગ્રુપ છે ચેન્જીસ પછી પણ થઈ શકશે. પછી મિત્રો સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થાય છે અને બધા બાળકો છે એ સાંસ્કૃતિક કૃતિઓ કરે છે. તમે જોઈ શકો છો. કર્યા અને અનેક દેશભક્તોએ પોતાના બલિદાન આપ્યા. આખરે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો. તેથી આપણે આ દિવસને સ્વતંત્ર દિવસ તરીકે ઉજવીએ. મિત્રો અત્યારે જે ગીત વાગી રહ્યું છે ને એમાં તો નાના હતા ને ત્યારે બહુ ડાન્સ કર્યો છે. અત્યારે જે બાળકો થનગનાટ મચાવી રહ્યા છે ને તે અમારી પરંપરાગત ચાલની રમત છાપકી છે. પછી મિત્રો શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ થતી હોય છે જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર અને 1, 2 અને 3 નંબર લાવનાર બાળકોને ઇનામ વિતરણ પણ કરવામાં આવે છે. અને મિત્રો શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે આપણે પણ સ્ટેજ પર ગયા અને બાળકોને થોડાક આશીર્વાદ આપતા આવ્યા. ए छोकरा भाई जा तो तेरी दादागिरी निकाल दूंगा मैं. हाँ तो मारे ले बहुत गंदा है रे તું. તો મિત્રો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે ને હવે શાળાના શિક્ષકોની અને વાલીઓની મીટિંગ છે. તો આપણે શાળાની અંદર જઈને જોતા આવીએ કેવું પરિવર્તન આવ્યું છે. તો મિત્રો આ જુઓ આપણે જે સ્કૂલ છે એની ઓફિસ છે ને જોરદાર. अच्छा જુઓ મિત્રો 7મા ધોરણનો ફોટો આપણે ફર્સ્ટ. ये क्या चल रहा है भाई? અને આમાં જુઓ 8મા ધોરણનો પ્રવાસ. વી આર હિયર છે ને કેવું મસ્ત. खुले आम चॉकलेट की चोरियां हो रही है. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. તો મિત્રો આ બિલ્ડિંગ ના ઉપરના માળે જઈએ આપણે. મિત્રો વાં જુઓ મીટિંગ હાલે છે ગામજનો સાથે શિક્ષકોની. ઓહો હો હો મિત્રો આ હું શું જોઉં છું.
વોટ ઇઝ ધીસ? વિચાર્યું કોમ્પ્યુટર લેબ. વિચાર્યું પણ નતું. વાવ. અરે યાર એવું થાય છે કે પાછું આ સ્કૂલમાં આવતા રહીએ ને હવે ભણીએ પણ વોટ કુછ કર નહીં શકતા યાર. ભણી લીધા છે હવે એમ. ભણી લીધા છે એકચ્યુઅલી. અરે યાર કેટલી બધી સુવિધા વધી ગઈ છે યાર. અરે યાર કેટલી વધી ગઈ છે યાર. દિલથી ખુશી થાય છે કે અમે જે સ્કૂલમાં ભણ્યા ને એ સ્કૂલ આજે આટલી પ્રગતિ કરી રહી છે ખરેખર. આ જુઓ સ્માર્ટ ટીવી છે, અહીં સ્માર્ટ કોમ્પ્યુટર છે. જુઓ આ. હા હા મિત્રો, અને આ વિદ્યાર્થીઓ છે જુઓ તમે. મજા આવે છે તમને ભણવાની અહીંયા? સૌથી મહાન મોગેલો મહેમાન આવે. આ કોઈને ઘરે મજા આવે અહીંયા? નિશાળે ઓ એવું બધું છે. શું ગમે શું વધારે સૌથી નિશાળમાં? ગમે મને તો. ટીવી ને કોમ્પ્યુટર. ભણવાનું શું ભણાવે? કેટલામાં ભણો? કેટલામાં? હે? 7માં ભણો છો? વાહ સરસ. તો મિત્રો જુઓ અહીંયા અરીસો પણ છે, તો શાળાએ આવો તો સુંદર મજાના તૈયાર પણ થઈ શકીએ છીએ. તો મિત્રો અત્યારે માંજાવાસીઓ છે એ ફોટો શૂટિંગ કરી રહ્યા છે. મિત્રો આ છે આપણા ગુરુદેવ શાળાના શિક્ષકો કે જેના કારણે આજનો આ કાર્યક્રમ સફળ થયો છે. તો મિત્રો આજે કેટલા વર્ષો બાદ નિલેશ આ ટેસ્ટ મળ્યો કા? કેવો ટેસ્ટ છે નિલેશ? અપ્રતિમ ને? મજા આવી જાય હો. ખરેખર આમ તો કહેવાય કે શાળાઓના મધ્યાહન ભોજનમાં સારા જ ના હોય પણ આજે તો મજા આવી ગઈ હો ખરેખર. તો ગાઈસ ફાઇનલી કાર્યક્રમ ખતમ થઈ ગયો છે અને આપણે આપણા ઘરની તરફ પ્રયાણ કરશું. ખરેખર મજા આવી. આ સ્કૂલ સાથે ઘણી યાદો જોડાયેલી છે મારી, નિલેશની, ઈશ્વરની, પ્રકાશની અને આજે આવેલા બધા જ લોકોની. અહીં તમે જોઈ શકો છો કે બ્લોક પણ પાથરેલા છે, સરસ મજાના વૃક્ષો છે, સ્ટ્રીટ લાઇટ છે, વડલો છે અને આ હરિયામણી તળિયામણી આપણી સ્કૂલ પણ છે. હા હા. આજે તો મજા આવી ગઈ. આપણી સ્કૂલે ઘણી બધી યાદો હતી તે તાજા થઈ ગઈ અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો હવે આપણે ઘર તરફ પ્રયાણ કરશું. તો ચાલો, બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. कुछ करिए बस बड़ा बोल